નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું આલોક આપનું સ્વાગત કરું છું. દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ અંગે મોટો ખુલાસો સામે આવ્યો છે. કારમાં રહેલા ડોક્ટર ઉમરના DNA સેમ્પલ મેચ થઈ ગયા છે. દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટનો સૌથી નજીકનો CCTV ફૂટેજ સામે આવ્યો છે, જેમાં 10 સેકન્ડના વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના સિગ્નલ પર 20થી વધારે ગાડીઓ ઊભી છે. સાંજે લગભગ 6:51 સિગ્નલ ગ્રીન થયું. જેવી ગાડીઓ આગળ વધી કે I-20 કારમાં બ્લાસ્ટ થઈ ગયો. પ્રચંડ ધમાકાથી આગની જ્વાળાઓ ઉઠી અને આસપાસની મોટા ભાગની ગાડીઓના ચીંથરા ઉડી ગયા હતા. તેની સાથે 2 દિવસ પછી બ્લાસ્ટની જગ્યાએથી 300 મીટર દૂર એક કપાયેલો હાથ મળી આવ્યો છે. ફોરેન્સિક ટીમે ન્યૂ લાજપત નગર માર્કેટની એક દુકાનના શેડ પર પડેલા આ હાથને તપાસ માટે મોકલી દીધો છે. પોલીસ હાલ સિલ્વર બ્રેઝા કારની શોધ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ આનો ઉપયોગ લોજિસ્ટિક સપોર્ટ માટે કર્યો હતો. આ બાજુ ડોક્ટર ઉમર ઉન નબીનો DNA તેની માતાના DNA સાથે મેચ થઈ ગયો છે. તપાસ ટીમોને કારમાંથી ઉમરના દાંત, હાડકાં, લોહી લાગેલા કપડાના ટુકડા અને પગનો ભાગ મળ્યો હતો, જે સ્ટીયરિંગ વ્હીલ અને એક્સિલેટરની વચ્ચે ફસાયેલો હતો. આનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે બ્લાસ્ટના સમયે કારમાં ડોક્ટર ઉમર હાજર હતો. 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનની પાસે થયેલા બ્લાસ્ટમાં 13 લોકો માર્યા ગયા છે, જ્યારે એક ઘાયલ વ્યક્તિનું મૃત્યુ ગુરુવાર સવારે થયું છે. The country has witnessed a heinous terror incident perpetrated by anti-national forces through a car explosion near the Red Fort on the evening of 10th November 2025. The cabinet reiterates India's unwavering commitment to a policy of zero tolerance towards terrorism in all its forms and manifestations.